આણંદના અડાસ ગામે થોડા દિવસો પૂર્વે લૂંટની ઘટનામાં વાસદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારી ટોળકીને ઝડપી પાડી હતી, જેમાં પોલીસને મદદ કરનાર જાગૃત નાગરિક અને પોલીસ સહિત 4 જણાને પોલીસ અધિક્ષક દ્વારા સન્માનપત્ર આપી જાહેર સન્માન કર્યું હતું. આ બનાવમાં અડાસ ગામમાં રાત્રિના સમયે ત્રાટકેલી લૂંટારૂ ટોળકી એક પરિવારને બંધક બનાવી 1,48,000 રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી હતી, જે ઘટનામાં અડાસ ગામની સીમ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ રાઠોડે શંકાસ્પદ રીતે આંટાફેરા કરતી ઇકોવાનનો નંબર નોટ કરી લીધો હતો. લૂંટની ઘટના બાદ પોલીસ તપાસમાં વિષ્ણુભાઈ રાઠોડે શંકાસ્પદ ઇકો કાર અંગે પોલીસને માહિતી આપી હતી અને માહિતીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો, જેને લઈ પોલીસે વિષ્ણુભાઈ રાઠોડને કાયદાની મદદ કરવાના અને પોલીસ તપાસમાં મદદરૂપ થવા માટે સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. સાથે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ પોલીસની તપાસમાં મદદરૂપ થનારા જાગૃત નાગરિક વિષ્ણુભાઈ રાઠોડ તેમજ લૂંટારૂ ટોળકીને ઝડપી પાડનારા વાસદ પોલીસ મથકના પીએસઆઈ RS સેલાણા, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહને સન્માનપત્ર એનાયત કરી સન્માન કર્યું હતું. તારીખ 13 ઓગસ્ટના દિવસે આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો અને ગંભીર કહી શકાય એ ટાઈપનો બનાવ એટલા માટે હતો કે સીમ વિસ્તારમાં એક પરિવાર ખેડૂત પરિવાર રહેતું હતું. તો રાત્રે ત્યાં 5-7 લૂંટારો આવેલા અને પરિવારને બંધક બનાવી એમને ગભરાવી ધમકાવી અને દાગીના રોકડ વગેરેની લૂંટ કરાવીને આ જતો રહ્યો હતા. પોલીસ છે એ બીજા દિવસે ફરિયાદ જ્યારે પોલીસને મળી, પોલીસે ફરિયાદ દાખલ કરી ડિટેક્શન કરવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ સીમ વિસ્તાર હતો એટલે ટેકનિકલ એવિડન્સ બીજા મળવા મુશ્કેલ હતા. આમ છતાં બી પોલીસ પ્રયત્ન કરી રહી હતી. એ દરમિયાન એક ટીમ જે વાસદમાં ગામમાં તપાસ કરી રહી હતી, તો સાંજે એમને એક એવા જાગૃત નાગરિક મળ્યા કે જેમણે પોલીસને એક ક્લુ આપી અને એક માહિતી આપી કે મેં આ વિસ્તારમાં ગઈકાલે સાંજે એક અજાણી ગાડી જોઈ હતી. એટલું જ નહીં પણ એમણે ગાડીનું ડિસ્ક્રિપ્શન આપ્યું, ગાડીનો નંબર આપ્યો, ગાડી કયા કલરની હતી અને કેટલા લોકો હતા એ માહિતી આપી. તો એના આધારે પોલીસે એ જે રીતે કોન્ફિડન્સથી વાત કરી રહ્યા હતા, પોલીસે તપાસ કરી અને ટેકનિકલ એવિડન્સ બીજા શોધ્યા અને 24 કલાકની અંદર જે લૂંટના ખરેખર આરોપી હતા એને પકડી લીધા. લૂંટનો મુદ્દામાલ મળી આવ્યો અને જ્યારે આરોપી પકડાયા ત્યારે ખબર પડી કે એ જ ગાડી હતી જેની માહિતી પેલા જાગૃત નાગરિકે આપેલી હતી. આ જાગૃત નાગરિક શ્રી વિષ્ણુભાઈ રાઠોડ જે છે એમનું એટલા માટે અમે આજે અહીંયા ઓફિસે બોલાવીને સન્માન કર્યું હતું. જો આવા નાગરિકો સમાજમાં વધુ હોય તો પોલીસની જરૂર જ ન રહે, હું તો ત્યાં સુધી કહું છું. અને આવા ડિટેક્શન, આવા લૂંટ, આવા કોઈ પણ ગંભીર બનાવો છે એમાં અમને ખૂબ જ મદદ મળે છે. તમામ નાગરિકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આવી કોઈ માહિતી આપની પાસે હોય તો સામે ચાલીને પોલીસને આપો.